જય જવાન જય કિસાન। મિત્રો, આપણે થોડા ટાઈમ પહેલાં સોશિયલ મીડિયામાં જોતા હતા કે ખેડૂતોના દરેક પ્રશ્નો હોય, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો તે રાજુભાઈ કરપડા આપણને જોવા મળતા હતા। તો મિત્રો, આજે ખેડૂતોને ઘણી તકલીફ પડી રહી છે અને કાલે આંદોલન પણ હતું, પણ ક્યાંય રાજુભાઈ કરપડા આપણને જોવા મળ્યા નહીં। મિત્રો, તો શું તમે આજ દિન પહેલાં જે લડાઈ લડતા હતા ખેડૂતો માટે, તો શું ભાજપમાં જોડાવા માટે જ લડતા હતા? પૈસા કમાવા માટે જ લડતા હતા? તમારા જેવા લોકોના લીધે આજે સાચા માણસોની વેલ્યુ ઘટી રહી છે। કેમ કે દરેક વ્યક્તિ અત્યારે આપણે જોઈએ છીએ તો પહેલાં ગરીબ અને મધ્યમ વર્ગનો ફાયદો ઉઠાવે છે, જૂથ ભેગું કરે છે અને પછી જાણે એના જોડે બહુમતી વધી જાય છે, લોકોનો સપોર્ટ વધી જાય છે, તો એ પછી એ રાજકારણમાં જોડાઈ જતો હોય છે। રાજકારણમાં જોડાયા પછી પણ તમે ખેડૂતોના પ્રશ્નો કે જે લડાઈ પહેલાં લડતા હોય છો એની લડાઈ યથાવત રાખો તો તમારો પ્રેમ અને બીજા લોકોની તમને આગળ બીજી બાબતોમાં મદદ કરે। તો પોતાના સ્વાર્થ માટે જ લોકો કામ કરતા હોય છે, કોઈ ગરીબનું કે કોઈ ખેડૂતનું કોઈની ચિંતા નહીં હોતી। મિત્રો, આવા લોકોને તો